બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. સત્યનારાયણ કથાની પ્રારંભમાં ભગવાન ગણપતિ દાદાનું સ્મરણ અને ત્યારબાદ સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરી કથા શ્રવણનો પ્રારંભ કરીશું. અત ગણપતિ ધ્યાનમ. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શ્રી સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણેશાય નમઃ. ધ્યાયામિ ચિંતયામિ. અથ શ્રી સત્યનારાયણ ધ્યાનમ. સશંખ ચક્રમ સકિરીટકુંડલમ સપીતવસ્ત્રમ સરસીરુહે ક્ષણમ સહારવક્ષસ્થલકૌસ્તુભશ્રિયમ નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજમ. ઓમ શ્રી સત્યનારાયણાય નમઃ. ધ્યાયામિ ચિંતયામિ. અથ શ્રી સત્યનારાયણ કથાયામ પ્રથમોધ્યાયઃ. એક સમયની વાત છે. નૈમિષારણ્ય તીર્થ ક્ષેત્રમાં શૌનક વગેરે ઋષિઓ ભેગા થયા હતા. તે સમયે પુરાણો તથા મહાભારતના રચયિતા શ્રી વેદવ્યાસ મુનિના પ્રધાન શિષ્ય સુતજી પણ ત્યાં બિરાજમાન હતા. શૌનક વગેરે ઋષિઓએ શ્રી સુતજીને પૂછ્યું કે હે મહામુનિ, વ્રત અથવા તપથી કયું મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે? આપ તે અમને સમજાવવાની કહેવાની કૃપા કરો. શ્રી સુતજીએ કહ્યું, એક વખત આ જ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો. એનો જે ઉત્તર ભગવાને આપ્યો હતો તે જ કથા હું તમને સંભળાવું છું. એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકમાં ફરનાર યોગીરાજ નારદજી ફરતા ફરતા મૃત્યુલોક આવ્યા. ત્યાં એમને ઘણા લોકોને પોતપોતાના પૂર્વજન્મના કર્મ અનુસાર અનેક પ્રકારના દુઃખો ભોગવતા જોયા. એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોના દુઃખ સરળતાપૂર્વક દૂર થઈ શકે? એવું વિચારી યોગીરાજ નારદજી વિષ્ણુલોકમાં ગયા. શ્રી વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા. મનવાણીથી પરે આદિ મધ્ય અને અંતરહિત અનંત શક્તિવાળા સર્વના મૂળ કારણરૂપ નિર્ગુણ છતાં ગુણાત્મા ભક્તોના દુઃખો દૂર કરનાર તે દેવોના દેવને જોઈ નારદજી બોલ્યા, હું આપને વંદન કરું છું. શ્રી ભગવાન બોલ્યા, હે ભાગ્યશાળી, તમે શા માટે આવ્યા છો? તમારા મનમાં જે કાંઈ હોય તે સઘળું કહો, હું તમને વધુ જણાવીશ જ. નારદજી બોલ્યા, હે ભગવાન, પૃથ્વી પર કેટલાય લોકો વિવિધ પ્રકારના દુઃખોથી પીડાય છે. એ દુઃખો દૂર કરવાનો કોઈ આપ સરળ ઉપાય જાણતા હો તો કૃપા કરી મને કહેવા નમ્ર વિનંતી છે. શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું, હે નારદ, લોક કલ્યાણની આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન પૂછ્યો. જે કરવાથી મોહમાયાથી મુક્ત થવાય છે તે હું કહું છું, તે સાંભળો. મનુષ્ય લોકમાં અને સ્વર્ગલોકમાં પણ દુર્લભ તથા મહાપુણ્ય આપનારું એક વ્રત છે. હે વર્ષ, તારા પરના પ્રેમને કારણે હું તને કહું છું. એ છે સત્યનારાયણનું વ્રત. યોગ્ય વિધિ વિધાનથી વ્રત કરવાથી એ તરત જ સુખ મેળવી પરલોકમાં મોક્ષ મળે છે. ભગવાનના આ વાક્યો સાંભળી નારદજી બોલ્યા, આ વ્રતનું ફળ શું? એની વિધિ શી છે? એ વ્રત ક્યારે કરવું તથા એ કોને કર્યું હતું તે આપ મને વિસ્તારથી કહો. આ પવિત્ર વ્રત દુઃખ શોક દૂર કરી સુખ સૌભાગ્ય અને સંતતિ વધારી સર્વત્ર જય અપાવે છે. ભક્તિ અને શ્રદ્ધાથી કોઈ પણ દિવસે સાંજે બ્રાહ્મણો, વડીલો, ઇષ્ટમિત્રો અને સગાવહાલા સહિત ભેગા મળી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવું જોઈએ. સવાયો પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી પંચામૃત અને પ્રસાદ બધાને વહેંચવો અને પોતે લેવો. પણ પછી આ શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરી બધા લોકો પોતપોતાના ઘરે જાય અને નિશ્ચય કરે કે સત્યવાણી અને સત્યાચરણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશું.
આ રીતે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની બધી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. જય જય શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ પ્રથમોધ્યાયઃ. અથ દ્વિતીયોધ્યાયઃ અર્થાત અધ્યાય બીજો. આ રીતે સત્યનારાયણ ભગવાનના વ્રત વિધાન તથા મહાત્મ્ય જણાવતા શ્રી સુતજીએ સૌનકાદિ ઋષિઓને કહ્યું, આ વ્રત સૌ પ્રથમ જેને કર્યું તેની કથા કહું છું. હે ઋષિઓ, અત્યંત રમણીય કાશી નગરીમાં સદાનંદ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. ભૂખ તરસથી વ્યાકુળ થઈને દરરોજ ભિક્ષા માગીને પોતાના જીવનનો નિર્વાહ કરતો હતો. એક દિવસ જેને બ્રાહ્મણ પ્રિય છે એવા પોતે ભગવાન જ એક વૃદ્ધ બ્રાહ્મણના વેશ ધારણ કરી એમની પાસે આવ્યા અને આદરપૂર્વક કહ્યું, હે પ્રિય, તમે અત્યંત દીન બની રોજે રોજ શા માટે ભિક્ષા માગો છો? વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમભરી વાણી સાંભળી તે શતાનંદ બ્રાહ્મણે કહ્યું, હું બહુ જ ગરીબ છું, આથી ભિક્ષા માટે ભટકું છું. જો કોઈ આ કષ્ટમાંથી મુક્ત થવાનો ઉપાય જાણતા હો તો આપ કૃપા કરીને મને અવશ્ય કહો. વૃદ્ધ બ્રાહ્મણ વેશધારી ભગવાન બોલ્યા, હે બ્રાહ્મણ, ઈચ્છિત ફળ આપનાર અને બધી જ મનોકામના પૂર્ણ કરનાર શ્રી સત્યનારાયણ ભગવાન છે. તમે એનું પૂજન અને સર્વશ્રેષ્ઠ વ્રત જ કરો. આ વ્રત કરવાથી મનુષ્ય આવા ગમના બંધનમાંથી મુક્ત થાય છે અને પૃથ્વી પર સ્વર્ગનું સુખ મેળવે છે. તે દરિદ્ર બ્રાહ્મણને વ્રતની વિધિ બતાવી બ્રાહ્મણનો વેશ ધારણ કરેલ ભગવાન શ્રી સત્યનારાયણ અંતર્ધ્યાન થઈ ગયા. આ બ્રાહ્મણે જે વ્રત કહ્યું તે હું કરીશ એવો નિશ્ચય તેને કર્યો. આથી રાત્રે બરાબર ઊંઘ પણ ન આવી. બીજે દિવસે વ્રત અને પૂજનનો સંકલ્પ કરી શતાનંદ હંમેશની જેમ નગરમાં ભિક્ષા માંગવા ગયો. તે દિવસે તેને દરરોજ કરતા વધુ ધન મળ્યું. તે ધન વડે શતાનંદે ભાઈબંધુઓ સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ વ્રત કરવાથી તે બ્રાહ્મણ બધા દુઃખોમાંથી મુક્ત થઈ ગયો તથા સંપત્તિવાન બન્યો. શતાનંદ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બની ગયો. ત્યારથી તે દર મહિને શ્રી સત્યનારાયણનું વ્રત કરતો. એ બધી જ રીતે દુઃખોમાંથી મુક્ત થઈ અત્યંત દુર્લભ મોક્ષને પ્રાપ્ત થયો. શ્રી સુતજી બોલ્યા, હે ઋષિમુનિઓ, શ્રી વિષ્ણુ ભગવાને યોગીરાજ નારદજીને જે કંઈ કહ્યું હતું તે બધું જ મેં તમને કહ્યું છે. બીજું વધારે તમારે શું સાંભળવું છે? શૌનકાદિ ઋષિઓએ કહ્યું, હે મુનિશ્રેષ્ઠ, અમને શ્રદ્ધા જન્મે આથી વધુ સાંભળવાની ઈચ્છા છે. તે બ્રાહ્મણ ઉપરાંત બીજા કોને પૃથ્વી પર આ વ્રત કર્યું તે અમે સાંભળવા ઈચ્છીએ છીએ, તો કૃપા કરીને અમને કહો. શ્રી સુતજી બોલ્યા, હે ઋષિઓ, એક આ સમયે બ્રાહ્મણ જ્યારે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યો હતો ત્યારે એક કઠિયારો તેના ઘર પાસેથી નીકળ્યો. તરસથી પીડાતા તે લાકડાના ભારો બહાર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો. તેને વ્રત કરતા જોઈને નમન કરી કઠિયારાએ પૂછ્યું, હે બ્રાહ્મણ, આપ આ શું કરી રહ્યા છો? એ અને આ કરવાથી શું ફળ મળે એ વિસ્તારપૂર્વક મને કહેવાની કૃપા કરો. કઠિયારાની વાણી સાંભળી બ્રાહ્મણે કહ્યું, બધા ઈચ્છિત ફળ આપનાર આ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. એની જ કૃપાથી મને ધનધાન્ય આદિ સર્વ પ્રાપ્ત થયું છે. એની પાસેથી આ વ્રતનું મહાત્મ્ય જાણી કઠિયારો ઘણો ખુશી થયો જ તથા અને પ્રસાદ લઈ પાણી પી લાકડાનો ભારો માથે મૂકી હું પણ આ વ્રત કરીશ એમ વિચારી નગરમાં એના સદભાગ્યે જ્યાં ધનિક લોકો રહેતા હતા ત્યાં પહોંચી ગયો. તે દિવસે તે કઠિયારાને એના લાકડાનો રોજ કરતા બમણો ભાવ મળ્યો. આ પછી ખુશ થઈ સારા પાકા કેળા, દૂધ, ઘી, ઘઉંનો લોટ વગેરે લઈ ઘરે આવ્યો. આ પછી પોતાના સગા વહાલાને બોલાવી વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી ધન અને સંતાન વગેરેથી સંપન્ન થઈ આ લોકના સમસ્ત સુખો ભોગવી અંતમાં મોક્ષ પદને પ્રાપ્ત થયો. બોલો જય જય શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ કથાયામ દ્વિતીયોધ્યાયઃ.
બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. અથ તૃતીયોધ્યાય અર્થાત અધ્યાય 3. શ્રી સુતજી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠ, હવે એની આગળની કથા ધ્યાનપૂર્વક સાંભળો. ઉલ્કામુખ નામનો એક ઘણો મોટો ઇન્દ્રિયજીત અને બુદ્ધિમાન રાજા હતો. ઉલ્કામુખ રાજા પત્ની સહિત ભદ્રા નદીના કાંઠે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પ્રારંભ કર્યો. તે જ સમયે એક શેઠ વેપાર માટે ઘણું ધન લઈને ત્યાં પહોંચ્યો. પોતાના વાહનને માલ સહિત કિનારા પર રાખી રાજાની પાસે આવ્યો અને વિનયપૂર્વક પૂછ્યું, હે રાજા, ભક્તિપૂર્ણ મનથી આપ શું કરી રહ્યા છો? આ વ્રત પૂજા કરવાથી શું ફળ મળે? આપ એ બધું મને વિગતવાર કહેવાની કૃપા કરો. રાજાએ કહ્યું, હે શેઠ, અમે સંતાન પ્રાપ્તિની ઈચ્છાથી અમારા સ્વજનો સાથે પરમ તેજસ્વી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરીએ છીએ. રાજાની આવી વાણી સાંભળી આદરપૂર્વક શેઠે કહ્યું, હે રાજન, આ પવિત્ર વ્રતની વિધિ અમને કહેવાની કૃપા કરો, કેમ કે અમને પણ સંતતિ નથી. જો એ કરવાથી ચોક્કસ સંતતિ થતી હોય તો એ વ્રત હું જરૂર કરીશ. આ રીતે રાજાના વચનો સાંભળી વેપારમાંથી પરવારી તે શેઠે આનંદપૂર્વક ઘરે આવી પોતાની પત્નીને સંતતિ આપનારા વ્રત વિશે જણાવ્યું. સંતતિ આપનાર શ્રી સત્યનારાયણનું એ વ્રત જ્યારે આપણને સંતતિ થશે ત્યારે અવશ્ય કરીશ આવો સંકલ્પ કર્યો. એક દિવસ તેની ધર્મપરાયણ સતીપત્ની લીલાવતી શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે ગર્ભવતી થઈ. 10મા મહિને એક સુંદર કન્યાને તેને જન્મ આપ્યો. તે કન્યા શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ મોટી થવા લાગી. તેનું નામ કલાવતી રાખવામાં આવ્યું. લીલાવતીએ મધુર વચને પોતાના પતિને કહ્યું, આપે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ કરેલો તે કેમ પૂરો કરતા નથી? શેઠે કહ્યું, અત્યારે વેપારમાં તેજીને લીધે સમય નથી. પુત્રીના લગ્ન સમયે આ વ્રત કરીશું. શેઠ પોતાની પત્નીને દિલાસો આપી વેપાર અર્થે બીજા નગરમાં ચાલ્યો ગયો. સમય વીતવા સાથે કલાવતી મોટી થવા લાગી. કલાવતીને વિવાહ યોગ્ય થયેલી જોઈ શેઠે પોતાના ભાઈ બંધુઓની સલાહ લઈને મુનિમને આજ્ઞા આપી કે જલ્દી કલાવતી માટે યોગ્ય વર શોધી લાવો. શેઠની આજ્ઞાથી મુનિમ કન્યાના વિવાહ માટે શ્રેષ્ઠ વર મેળવવાની વિચારથી કાંચન નામની નગરીમાં પહોંચ્યો. એક સુંદર ગુણવાન વૈશ્યપુત્રને કન્યા માટે યોગ્ય જાણી શેઠને વાત કરી. શેઠે સંતુષ્ટ મનથી જ્ઞાતિજનોને સાથે રાખી તે સાહુકાર પુત્રની સાથે પોતાની કન્યાના વિધિપૂર્વક વિવાહ કર્યા. દુર્ભાગ્યે શેઠ આ સમયે પણ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો. આથી શ્રી સત્યનારાયણ ભગવાન નારાજ થયા. કન્યાના વિવાહ બાદ વેપારમાં પરમ ચતુર તે શેઠ પોતાના જમાઈને સાથે લઈ રાજા ચંદ્રકેતુ રત્નસારપુર નામના સમુદ્ર નજીકના સુંદર નગરમાં વેપાર કરવા પહોંચી ગયો. તે સમયે શેઠને પ્રતિજ્ઞા ભ્રષ્ટ થયેલો જોઈ સત્યનારાયણ ભગવાને શાપ આપ્યો કે તને ખૂબ દરિદ્રતા અને કઠિન દુઃખ પ્રાપ્ત થાવ. એક ચોર રાજાના ખજાનામાંથી ધન ચોરી લઈ આ વેપારીઓ જ્યાં સૂતા હતા ત્યાં આવ્યો. ચોરોને પીછો કરતા સૈનિકોને જોઈને આ ચોરોએ પોતાનું ધન રાજા અને શેઠ પાસે મૂકીને ભાગી જાય છે. સૈનિકો શેઠ અને જમાઈને ચોર સમજીને દોરડાથી બાંધી રાજા સમક્ષ લઈ આવે છે. રાજા તેમને કારાવાસમાં પુરાવી દે છે અને તેમનું જે ધન હતું તે પણ લઈ લીધું. શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપને લીધે શેઠના ઘરે એની પત્ની અને પુત્રીની પણ ખરાબ દશા થઈ. તેઓ ભિક્ષા માંગીને જીવન નિર્વાહ કરવા લાગ્યા. એક દિવસ ભૂખ તરસથી વ્યાકુળ કલાવતી એક બ્રાહ્મણના ઘરે ગઈ. ત્યાં તેને શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરતા જોયું. શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી પ્રસાદ લઈ મોડી રાતે કલાવતી ઘરે ગઈ. માતાએ કલાવતીને પ્રેમથી પૂછ્યું, હે પુત્રી, કેમ મોડું થયું?
કલાવતીએ શાંત સ્વરે કહ્યું, માં, એક બ્રાહ્મણના ઘરે મેં એવું વ્રત પૂજન જોયું જે બધી ઈચ્છિત મનોકામના પૂર્ણ કરનારું છે. કલાવતીના વચન સાંભળી લીલાવતીને શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું સ્મરણ થઈ આવ્યું. તેને આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પોતાના સગા વહાલા સાથે વ્રત પૂર્ણ કર્યું. લીલાવતીએ ભગવાનને વારંવાર પ્રાર્થના અને વિનંતી કરી, હે પ્રભુ, મારા પતિ અને જમાઈને જલ્દી ઘરે મોકલો. તેઓના અપરાધ ક્ષમા કરવામાં સમર્થ આપ જ છો. વ્રતથી સંતુષ્ટ થયેલા શ્રી સત્યનારાયણ પ્રભુએ રાજા ચંદ્રકેતુને તે જ રાત્રે સ્વપ્નમાં કહ્યું, હે રાજન, પેલા બંને બંદીવાન વણિકોને જેલમાંથી મુક્ત કરી જે કાંઈ ધન તેમનું લઈ લીધું છે તે પરત પાછું જ આપી દો. આમ કહીને ભગવાન અદ્રશ્ય થયા. સવારે રાજા ચંદ્રકેતુએ મંત્રીને આદેશ આપ્યો કે જેલમાં પૂરેલા પેલા બંને વણિક મહાજનને પોતાની સમક્ષ લાવવામાં આવે. રાજાના આ વચનો સાંભળી બંને મહાજનોને સેવકોએ મુક્ત કરી રાજા સમક્ષ હાજર કર્યા. બંનેએ રાજા ચંદ્રકેતુને નમસ્કાર કર્યા. રાજાએ કહ્યું, તમને આ દારૂણ દુઃખ દૈવના પ્રકોપને લઈને ભોગવવું પડ્યું. એમની પાસેથી લઈ લીધેલા ધનથી બેવડું ધન આપી રાજાએ તેમને સંતોષ્યા અને કહ્યું, હવે ખુશીથી તમે તમારા ઘરે જાઓ, દેવ કાર્ય કરો. રાજાને પ્રણામ કરી તે બંને વૈશ્યોએ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યો. જય જય શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ કથાયામ તૃતીયોધ્યાયઃ. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. અથ ચતુર્થોધ્યાયઃ. અધ્યાય 4. શ્રી સૂત ઉવાચ. શ્રી સૂતજી બોલ્યા, યાત્રા માટે તૈયારી કરતા એ શેઠે સ્વસ્તિ વાચન કરાવી બ્રાહ્મણોને દાન આપી નગર તરફ પ્રયાણ કર્યું. આ વેપારીઓના થોડે દૂર ગયા પછી તેઓની પરીક્ષા લેવા માટે શ્રી સત્યનારાયણ ભગવાન એક સંન્યાસીના વેશમાં તેમની પાસે આવ્યા અને બોલ્યા, હે શેઠ, તમારી આ હોડીમાં શું ભર્યું છે? ઘણા ધનથી છકેલા તે બંને મહાજનોએ હસીને કહ્યું, હે સાધુ, તમે કેમ પૂછો છો? તમે શા માટે ધનની ઈચ્છા રાખો છો? અમારી હોડીમાં તો વેલા પાંદડા ભરેલા છે. શ્રી સત્યદેવ ભગવાને આ વેપારીઓની કડવી અને મિથ્યા વાણી સાંભળી કહ્યું, સારું ભાઈ, તમારી વાત સાચી પડે. એમ કહી સાધુ વેશધારી સત્યનારાયણ ભગવાન દરિયાની નજીક બેસી ગયા. સંન્યાસીના ગયા પછી શેઠ નિત્ય કર્મ કરી જ્યારે હોડી પાસે ગયો ત્યારે તેને હોડીમાં વેલા પાંદડા જોયા અને મૂર્છિત થઈ જમીન પર ઢળી પડ્યો. શેઠની દશા જોઈ એના જમાઈએ કહ્યું, હે પિતા, આપ ચિંતા શા માટે કરો છો? શોકથી વ્યાકુળ શા માટે થઈ રહ્યા છો? જરૂર એ પેલા સંન્યાસી મહારાજના શાપને લીધે થઈ રહ્યું છે, એમાં શંકા નથી. આપ એમના શરણે જાઓ. એ સર્વશક્તિમાન છે અને કાંઈ પણ કરી શકે છે. જમાઈના આ વચન સાંભળી તેઓ બંને સંન્યાસી રૂપી ભગવાન પાસે જઈ પગે પડી આદર સહિત વિનંતી કરવા લાગ્યા, હે ભગવાન, હું આપની સમક્ષ જે ખોટું બોલ્યો તે અમારો અપરાધ ક્ષમા કરો. આપ વારંવાર કહી ખૂબ શોક કરતા રહ્યા સાધુ વાણીઓ અને જમાઈ. રડતા વેપારીઓને જોઈ સંન્યાસી વેશધારી ભગવાને કહ્યું, હે શેઠ, દુઃખ ન કર, મારી વાત સાંભળ. સંકલ્પ કે માનતા રાખી હોવા છતાં તે મારી પૂજા કરી નહીં, ખોટા વચનો બોલ્યો. આથી જ હે દુર્બુદ્ધિ, તને વારંવાર દુઃખ સહન કરવા પડ્યા છે. શ્રી સત્યદેવની વાત સાંભળી શેઠ તેમના ચરણોમાં પડી પ્રાર્થના કરવા લાગ્યો, હે પ્રભુ, હું પામર મનુષ્ય છું, તમે કરુણાના અવતાર, કરુણાના સાગર છો. મારી ભૂલ માફ કરો અને વહાણમાં પહેલા જેવું મારું ધન મને પાછું આપો. હું મારા વૈભવ અનુસાર મારી શક્તિ પ્રમાણે આપનું પૂજન કરીશ. શેઠના ભક્તિ વચનો સાંભળી ભગવાન પ્રસન્ન થયા. ઈચ્છિત વરદાન આપી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા.
શેઠે આવીને પોતાની હોડીને ધનધાન્યથી પૂર્ણ જોઈ સત્યદેવની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ એમ કહી શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી અને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. પોતાના નગરમાં પહોંચી એક દૂતને પોતાના ઘેર સમાચાર આપવા માટે મોકલ્યો. શેઠ પોતાના જમાઈ, બાંધવો અને પુષ્કળ ધન સાથે નગરની નજીક આવી પહોંચ્યા છે. દૂતનો સંદેશો સાંભળી લીલાવતી બહુ ખુશ થઈ અને ભગવાન સત્યનારાયણની પૂજા કરી પુત્રને કહ્યું કે હું જઈને એ લોકોનું સ્વાગત કરું છું અને તું પણ પૂજા કરીને જલ્દી આવ. કલાવતીએ માના વચનો સાંભળી પ્રસન્ન થઈ પૂજા પૂરી કરી, પરંતુ પ્રસાદ લીધા વિના પોતાના પતિને મળવા તે પણ દોડી ગઈ. પ્રસાદ ન લેવાથી ભગવાન સત્યદેવ નારાજ થયા અને કલાવતીના પતિને અને એની હોડી સહિત અદ્રશ્ય કરી દીધો. કલાવતી પતિને ન જોતા તરત જ શોકથી વ્યાકુળ થઈ જમીન પર ઢળી પડી. કન્યા કલાવતીને બહુ જ દુઃખી અને હોડીને અદ્રશ્ય થયેલી જોઈ શેઠે મનમાં વિચાર્યું, આ તે કેવું આશ્ચર્ય! હોડી ચલાવનાર નાવિકો પણ સહુ ચિંતાતુર થયા. કલાવતીની અતિ દુઃખથી વિલાપ કરતી જોઈ અને કલાવતી આક્રંદ પણ કરવા લાગી. સત્યદેવનું મહાત્મ્ય જાણવા કોણ શક્તિમાન છે? ભગવાન સત્યદેવની માયાથી જ આમ થયું છે એમ માની શેઠે પોતાના સગા વહાલાને બોલાવી સંકલ્પ કર્યો, આ ઘોર સંકટ દૂર થતા જ હું ભગવાન શ્રી સત્યનારાયણની પૂજા કરીશ. અને નમીને શ્રી સત્યદેવને વારંવાર દંડવત પ્રણામ કરવા લાગ્યો. આથી દિનજનોના ઉદ્ધારક ભક્તવત્સલ સત્યદેવે સંતુષ્ટ થઈ કૃપા કરી આકાશવાણીથી કહ્યું, પ્રસાદનો અનાદર કરી આ કન્યા આવી છે. જો એ ઘરે જઈ પ્રસાદ આરોગી પાછી આવશે તો તરત જ એનો પતિ પ્રાપ્ત થશે, એમાં સંશય નથી. કલાવતીએ જ્યારે આ આકાશવાણી સાંભળી કે તરત જ ઘરે જઈ પ્રસાદ લીધો અને ફરીથી જ્યાં એનો પતિ અંતર્ધ્યાન થયો હતો ત્યાં આવી પોતાના પતિને સામે જોઈ સંતુષ્ટ થઈ પિતાને કહ્યું, ચાલો હવે ઘરે જઈએ, વિલંબ શા માટે કરો છો? કલાવતીની વાત થઈ સાંભળી શેઠે પ્રસન્ન થઈ ભાઈ બાંડુઓ સાથે પોતાના ઘરે આવ્યો અને સત્યદેવનું વિધિસર યોગ્ય ધન વડે પૂજન કર્યું. પછી દર મહિનાની પૂર્ણિમા તથા સંક્રાંતિના દિવસે નિયમપૂર્વક તે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવા લાગ્યો. આ વ્રતના પ્રતાપથી શેઠે આ લોકના સઘળા સુખ ભોગવી અંતે વૈકુંઠ ધામમાં પહોંચ્યો. જય જય શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ કથાયામ ચતુર્થોધ્યાય. શ્રી સત્યનારાયણ દેવ કી જય. અથ પંચમોધ્યાય. અધ્યાય 5. શ્રી સૂત ઉવાચ. શ્રી સૂતજીએ કહ્યું, આ ચરિત્ર પણ ધ્યાનપૂર્વક સાંભળો. પોતાની પ્રજાનું પાલન કરનાર તુંગધ્વજ નામે રાજા હતો. તેને શ્રી સત્યદેવ ભગવાનનો પ્રસાદ તરછોડી ઘણું દુઃખ મેળવ્યું. એકવાર રાજા તુંગધ્વજ એક ઝાડ નીચે આરામ કરવા બેઠા. નજીકમાં ઝાડ નીચે ગોવાળો પોતાના ભાઈ ભાંડુ સાથે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા. અભિમાનના કારણે રાજા ન તો ત્યાં ગયો ન તો તેને ભગવાનને હાથ જોડ્યા. પૂજા બાદ ગોવાળોએ રાજાને પ્રસાદ આપ્યો, પરંતુ રાજાએ તે પ્રસાદ ન લીધો. પ્રસાદની અવજ્ઞાને લીધે રાજાનું સર્વસ્વ નાશ પામ્યું. આ રીતે ભયંકર દુઃખો પડવાથી રાજાએ બહુ ગંભીરતાપૂર્વક આ દુઃખો પડવાનું કારણ વિચાર્યું અને નિર્ણય કર્યો, શ્રી સત્યનારાયણ ભગવાને જ મારા સર્વસ્વનો નાશ કર્યો છે. આથી જ્યાં ગોવાળો શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા ત્યાં જાઓ. આ રીતે મનમાં નિશ્ચય કરીને રાજા પેલા ગોવાળો પાસે ગયા. તે લોકો સાથે મળી ઘણી ભક્તિ અને શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું, પ્રસાદ લીધો. આથી શ્રી સત્યદેવની કૃપાથી ફરીથી ધનધાન્ય પુત્ર પૌત્રાદિથી સંપન્ન થઈ ગયા અને આ લોકમાં બધા સુખ ભોગવી અંતે વૈકુંઠવાસી થયા. પરમ દુર્લભ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જે મનુષ્ય કરે છે અને ધ્યાનપૂર્વક કથા સાંભળે છે
તેની બધી મનોકામના પૂર્ણ થાય છે. સત્યનારાયણ ભગવાનની કૃપાથી ધનધાન્ય તથા સંતતિ પ્રાપ્ત થાય છે. દરિદ્ર હોય તો તે ધનવાન બને છે. કોઈ જાતના બંધનમાં હોય તો તે બંધનમાંથી મુક્ત થાય છે. ભયભીત મનુષ્ય ભયમુક્ત બને છે. એમાં લેશ માત્ર શંકા નથી. આ વ્રતના પ્રભાવથી મનુષ્ય અહીં સુખ ભોગવી અંતમાં મોક્ષ પદ પ્રાપ્ત કરે છે. હે મહર્ષિ, હે બ્રાહ્મણો, આપ સૌના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનના વ્રતનું વર્ણન કર્યું છે. આ ઘોર કળિયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા જ બધા દુઃખોનું નિવારણ કરી શકે છે. હે શ્રેષ્ઠ મુનિઓ, જે આ કથા દરરોજ વાંચે છે કે દરરોજ સાંભળે છે અને સત્યનું પાલન કરે છે, એના બધા પાપ સત્યદેવની કૃપાથી નાશ પામે છે. હે મુનીશ્વરો, જે લોકોએ પહેલા આ વ્રત કર્યું હતું તેમના બીજા જન્મની કથા સાંભળો. કાશીનગરનો પેલો સતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામા બન્યા. ભગવાન શ્રી કૃષ્ણ જેવા મિત્ર પ્રાપ્ત કરી તેમને પરમપદ પ્રાપ્ત થયું. લાકડા વેચનાર પેલો કઠિયારો કેવટ થયો, જેને પોતાના હાથે ભગવાન રામચંદ્રના ચરણો ધોયા અને મોક્ષ પામ્યો. ઉલ્કામુખ રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયા. તેને ભગવાન રામચંદ્ર જેવા પુત્ર પ્રાપ્ત કર્યા અને વૈકુંઠ પ્રાપ્ત કર્યું. વેપારી શેઠ બીજા જન્મમાં રાજા મયુરધ્વજ થયા. પોતાનું અડધું શરીર કરવત વડે કાપી તેને ભગવાનને પ્રસન્ન કર્યા. મહારાજ તુંગધ્વજ બીજા જન્મમાં સ્વયંભૂ મનુ બન્યા. તેમને ધર્મ કાર્ય થકી વૈકુંઠ પ્રાપ્ત કર્યું. આમ આ કથા સાંભળનાર સર્વેની મનોકામના ભગવાન સત્યનારાયણ દેવ અવશ્ય પૂર્ણ કરે છે. બોલો જય જય શ્રી રેવાખંડે સત્યનારાયણ કથાયામ પંચમોધ્યાય. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી